ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ સ્થિત ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમના પાવર હાઉસ શરૂ કરવામાં આવતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે। હાલમાં ડેમમાં ઉપરવાસમાંથી આશરે 16,755 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। પાણીની સતત આવકના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 126.79 મીટર પહોંચી ગઈ છે। ઉપરવાસમાં સારા વરસાદ અને ડેમોમાંથી છોડવામાં આવતા પાણીના કારણે આગામી દિવસોમાં પણ જળ સપાટીમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે। રાજ્યના ખેડૂતો તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે આ સમાચારને સકારાત્મક માનવામાં આવી રહ્યા છે। અમે તમને આપીશું પળે-પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।